પણ યાદ રાખવા જેવી વાત છે. જેને અનંત જન્મોમાં ઘોર તપસ્યા કરી છે એને જ ભગવાન મહાદેવની ભક્તિ મળે છે. બાકી સૌને મહાદેવની ભક્તિ મળતી નથી. આ દુનિયામાં કરોડો 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 મનુષ્યો છે, સૌને ભગવાન શિવની ભક્તિ મળતી નથી. મહાદેવની ભક્તિ તેને જ મળે છે અનંત જન્મે ભી ઘોર ઘોર તપસ્યા કરી છે, જેને કઠિન તપ કર્યું છે એને જ ભગવાન મહાદેવના ચરણોમાં સંપૂર્ણ શ્રદ્ધા, સંપૂર્ણ ભાવ, સંપૂર્ણ ભક્તિ જાગે. બાકી ન જાગે. મન વિચલિત હોય, મન આમ તેમ ચકડોળે ચડેલું હોય, મન ક્યાં ક્યાં ફરતું હોય, લટકતું હોય, ભટકતું હોય, તેની પોતાને પણ ખબર નથી. તેથી આમાંથી કોઈ પણ એવો જે જીવાત્મા છે કે જેને સંપૂર્ણ મન ભગવાન શિવજીને સમર્પિત થયું છે, જેને સંપૂર્ણ મહાદેવમાં ભક્તિ છે, સંપૂર્ણ મહાદેવમાં જેને ભાવ રહેલો છે, એ જીવ સામાન્ય જીવ નથી. જેને પૂર્વજન્મમાં અઘોર તપ કર્યું છે અને તપના ફલ સ્વરૂપે તેની શિવભક્તિ સ્થિર થઈ છે. સૌની શિવભક્તિ સ્થિર થતી નથી. પછી પુરુષ હોય કે પછી નારી હોય, સૌના માટે કહ્યું છે. કોને ભગવાન મહાદેવમાં ભાવ થાય, કોને મહાદેવના ચરણોમાં પ્રેમ થાય, તો ભગવાન વ્યાસે કહ્યું છે અનંત જન્મ આપના સમક્ષ જે કંઈ કહેવાનો પ્રયાસ કરું છું એ ભગવાન મહર્ષિ વેદવ્યાસ રચિત આધારિત શિવ મહાપડ અંતર્ગત કથા સાંભળ. કથા એક આધ્યાત્મિક મોટિવેશન છે. કથા કોઈ વાર્તા નથી, કથા કોઈ મનોરંજન નથી. કથા પરમાત્માનું શ્રેષ્ઠ અર્ચન છે. આ ભગવાનની પૂજા છે. શબ્દોરૂપી પુષ્પ લઈને ભગવાન મહાદેવને આપણે શણગારવાનો પ્રયાસ કરીએ છીએ. આ પુષ્પો તો બુરજાઈ જાય, પુષ્પો તો કરમાઈ જાય, પાંખડીઓ ખરી જાય, પણ શબ્દરૂપી પુષ્પ ભગવાનને અર્પણ કરીએ. અને શબ્દ બ્રહ્મ છે, શબ્દ અમરત્વને પ્રાપ્ત થાય, શબ્દ નાશ નથી પામતો. હંમેશા બ્રહ્માંડમાં એ શબ્દ ગુંજતો અને ગાંજતો અને ભ્રમણ કરતો રહે છે. તેથી આ શબ્દ પૂજા છે, આ ભગવાનની વાંગમય પૂજા છે. તેથી ક્યારેક ક્યારેક આપણે જાત સાથે સંવાદ કરીએ કે મારું મન ભગવાનમાં લાગે છે, મારું મન કથામાં સ્થિર થાય છે, મારી ભક્તિ દ્રઢ છે કે નથી. એ ભગવાન વ્યાસજી કહે છે આમાંથી કોનું મન ભગવાનમાં સ્થિર થયું છે. સંપૂર્ણ મન જેનું પરમાત્મા શિવમાં સ્થિર થયું છે એ જીવાત્મા સામાન્ય જીવ નથી. ભગવાન વિષ્ણુએ પણ દેવતાઓને આ વાત બહુ વિસ્તૃત કરી હતી. આ તો શિવ મહાપડ અંતર્ગત મેં વચ્ચે તે એક શ્લોક લીધેલો છે કે કોનું મન ભગવાનમાં લાગે છે, કોને સંપૂર્ણ મહાદેવની ભક્તિ મળે છે, એ ભગવાન વેદવ્યાસજી મહર્ષિ વેદવ્યાસ કહે છે. અનંત જન્મ વિર્ઘોરમ યદિ તપ્તં તપસ્તના ત્વયિ ભવિ મહાદેવ ભવિતાય ભગવાન શિવ પર શ્રદ્ધા જાગે છે, ભગવાન શિવ પર ભરોસો જાગે છે. એક વાત કહું, જેને મહાદેવ પર સંપૂર્ણ ભાવ જાગે ને તેના જીવનમાં કોઈ અભાવ ના રહે. આપણે સૌ અભાવગ્રસ્ત છીએ, અભાવગ્રસ્ત. પ્રસન્નતાનો અભાવ, ખુશીનો અભાવ, ધનનો અભાવ, સન્માનનો અભાવ, પ્રતિષ્ઠાનો અભાવ, ધનનો તો બહુ સારો અભાવ. પણ જેને સંપૂર્ણ ભગવાન મહાદેવના ચરણોમાં ભાવ જાગ્યો છે તેના જીવનમાં કોઈ અભાવ ના રહે. ભાવ ભાવ કરમ શિવમ, એ શિવની દુનિયા છે. મહાદેવની દુનિયા સૌથી અલગ છે, મહાદેવની દુનિયા સૌથી જુદી છે. સમજવી સમજાવવી બંને કઠિન છે. શિવ મહાપડ ગ્રંથ કોઈ સરળ ગ્રંથ નથી. તેથી તો વર્ષો પછી શિવ મહાપડ ગ્રંથને એટલી લોકપ્રિયતા મળે છે. એટલે ક્યાં કોઈ એટલા શિવ મહાપડ કથા ગાયકો હતા, ક્યાં કોઈ શિવ મહાપણ કથાથી પરફેક્ટ કોઈ કરતા હતા. હવે તો આપ જરા જોવો તો સૌ ભગવાન મહાદેવની કથા ગાવા લાગ્યા છે. કેટલું સારું કહેવાય છે. દૂર દૂર સુધી ભગવાન શંકરજીની મહિમા સંભળાઈ રહી છે.
ભગવાન શંકરજીનો મહિમા ગાવામાં આવ્યો છે. આ 33-35 વર્ષ પહેલા જોયું તો અમારા દયાગીરી બાપુ ભાવનગર સુરનગર વાળા શિવ મહાપર્ણ કથાનું ગાયન કરતા. થોડા ઘણા અન્ય વક્તાઓ તેની સાથે હતા, પણ ધીરે ધીરે કરતા શિવ મહાપર્ણ ગ્રંથને સુંદર લોકપ્રિયતા મળે છે. રાજ ભગવાન મહાદેવની કથાના દિવ્ય આયોજનો થવા લાગ્યા છે. ભગવાન મહાદેવની કથા સુંદર રીતે કહેવાવા લાગી છે, અને કથા સાંભળનારો વર્ગ પણ છે. તેથી સૌને ભગવાન મહાદેવની કથામાં પ્રેમ નથી થતો. અઘોર જન્મમાં જેને પુણ્ય કર્યું હોય તેને ભગવાન શંકરજીની કથામાં પ્રેમ થાય છે. ભગવાન મહર્ષિ વેદવ્યાસજી બહુ સુંદર સુંદર વાતો કરી છે. કહ્યું છે કે સાત્વિક મનુષ્ય હોય કે રાજસી મનુષ્ય હોય કે તામસી મનુષ્ય હોય, સૌને આનંદ અપાવનારી ભગવાન મહાદેવની કથા છે. કોઈ સાત્વિક મનુષ્ય હોય તેને પણ આ કથા આનંદ આપે છે, અને કોઈ રાજસી પ્રકૃતિનો માણસ હોય તેને પણ આ કથા આનંદ આપે છે, અને કોઈ તામસી પ્રકૃતિનો વ્યક્તિ હોય તેને પણ ભગવાન મહાદેવની કથા આનંદ આપે છે. આ ભગવાન મહાદેવની કથા પૂર છે, જે કસાય છે, જે હત્યારો છે, એને આનંદ ન આપી શકે અને તેનું કલ્યાણ પણ ન કરે. બાકી સાત્વિક મનુષ્ય હોય કે રાજસી મનુષ્ય હોય કે તામસી મનુષ્ય હોય, સૌનું મંગલ અને કલ્યાણ કરનારી ભગવાન મહાદેવની કથા છે. શિવ શબ્દનો અર્થ જ કલ્યાણ છે. તો શિવ મહાપ્રદ ગ્રંથની રુદ્ર સંહિતાનો અધ્યાય નંબર 2 તેમાંથી મેં શ્લોક લીધો છે. શ્લોક નંબર 20. શંભોર ગુણાનુવાદા. શંકર ભગવાનના ગુણગાન સૌને આનંદ આપે છે. જે હત્યારો માણસો હોય છે, પશુઓની હત્યા કરતો હોય, નિષ્ઠુર વ્યક્તિ હોય, તેને આનંદ ના આપે ને તેનું કલ્યાણ પણ ના કરે. બાકી સૌનું કલ્યાણ કરે. શંભોર શંભોર ગુણાનુવાદાત. ભગવાન શંકરના ગુણગાન ગુણાનુવાદાત સૌને સુખ આપે છે, સૌનું મંગલ કરે છે, અને સૌનું કલ્યાણ કરનારી કથા છે. જે સાંભળે છે, જે શ્રવણ કરે છે, જે કથાનું કથન કરે છે, સૌને આનંદ આપે છે, એવી ભગવાનની કથા છે. અને એક વાતને યાદ રાખજો, દુનિયાના દરેક કરેલા પુણ્ય એ ક્ષય પામે છે, પણ મહાદેવની કથાનું શ્રવણ કર્યા પછી જે પુણ્ય પ્રાપ્ત થાય છે એ ક્ષય પામતો નથી, એ નાશ નથી પામતો. એ પુણ્ય હંમેશા સુખ આપતો રહે છે, શાંતિ આપતો રહે છે, સંપત્તિ આપતો રહે, સુમતિ આપતો રહે છે, અને શ્રેષ્ઠ દિશા દેખાડતો રહે છે. એ આપણું આ પુણ્ય છે. તેથી મહાદેવની કથા શ્રવણ કરવી એ જીવનનો મોટો લાહો છે. કૃતાર્થોમ પુનઃ પુનઃ. વારંવાર ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરીએ આપણે. એકવાર નહીં, નિરંતર. ધન્ય ધન્ય કથા શંભો સ્તવમ ધન્ય ધન્ય એવ ચ યદા કર્ણેન માત્રણ શિવલોકમ વ્રજેન નરઃ. મહાદેવનો લોક આપનારી આ ભગવાન મહાદેવની કથા છે. આ દિવ્ય કથા છે. તેથી આપ સૌ ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરી રહ્યા છો. કૃતાર્થ હોમ. આપણે આપણા જીવનને કૃતાર્થ માનીએ, આપણે આપણા જીવનને ધન્ય માનીએ કે આજે ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરી રહ્યો છું. અને વનવગડો છે. આ તો આજુબાજુમાં કોઈ ગામ પણ નથી. ધગધગતો તાપ બહાર છે, આટલી ગરમી છે, અને એ ગરમીને ધૂણી ધખાવીને બેઠેલા આપણે ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરીએ છીએ. જગદેશ્વર મહાદેવનું સાનિધ્ય છે. આ વીરભદ્ર અને કાલભૈરવની સુંદર ઉપસ્થિતિ છે. આવું દિવ્ય સ્થાન, જગા બાપાની તપસ્થલીનું દિવ્ય સ્થાન પર બેસી આપણે સૌ ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરી રહ્યા છીએ. ભગવાન શંકરના ગુણગાનનું ગાયન કરીએ છીએ આપણે. શંભોર ગુણાન. શંભોર ગુણાનુવાદાત. કો વિર્જયે પુમાન વિજા વિના પશુધનમ ત્રિવિધ જનાનંદ કરા સદા. જનાનંદ કરા સદા. જે મનુષ્યના હૃદયમાં કોઈ તૃષ્ણા નથી, ભગવાન પાસેથી મેળવવાની કોઈ ઈચ્છા નથી,
અને જે મનુષ્ય ભગવાન મહાદેવના ગુણગાન કરે છે અને ગુણગાનનું શ્રવણ કરે છે, જેની વાણીમાં ભગવાન શંકર છે, તેના મનોરથો સર્વ રીતે ભગવાન શંકરજી પૂર્ણ કરે છે. કથાનું શ્રવણ કરવા માત્રથી મનુષ્યના મનોરથ પૂર્ણ થાય છે. આવું ભગવાન શિવ મહાપડા ગ્રંથની અંદર વચન આપેલું છે. પણ જેના હૃદયમાં કોઈ તૃષ્ણા નથી, બિન શરતે શરણાગતિ જે ભગવાન શંકરજીને સ્વીકારે છે, અને સંસાર તરવા માટે શ્રેષ્ઠ કોઈ સાધન હોય તો ભગવાન શંકરજીની કથા છે. જીવનરૂપી રોગ ભવરોગની ઔષધિ કોઈ શ્રેષ્ઠ હોય તો ભગવાન મહાદેવની કથા છે. શરીરમાં કોઈ રોગ થયા હોય તો ઔષધિ ગ્રહણ કરીએ, ઔષધિ ખાઈએ તો શરીરના રોગો દૂર થાય. ભવરોગોની કોઈ ઔષધિ હોય તો ભગવાન મહાદેવની કથા છે. રોગો ઔષધો અપીહી, કોઈ ઔષધિ હોય તો ભગવાનની કથા છે. તેથી જેટલો સમય મળે તેટલો સમય કથાનું શ્રવણ કરવું જોઈએ. કથાનું શ્રવણ શા માટે? કે ભવરોગમાંથી મનુષ્ય મુક્ત બને. અને એવી રીતે ગાયન કરવું કે જે તૃષ્ણા ન હોય, અપેક્ષા ન હોય. એવી રીતે કથાનું શ્રવણ કરવું કે જેની અંદર કોઈ અપેક્ષા ન હોય, ભગવાન મહાદેવ પાસેથી મેળવવાની કોઈ ઈચ્છા પણ ન હોય, હૃદયમાં કોઈ પણ પ્રકારની ઈચ્છા અને તૃષ્ણા ન હોય. આવી રીતે ભગવાનની કથાનું શ્રવણ કરવું તો સર્વ અર્થ આપણા પૂર્ણ થાય છે. ચતુર્વર્ગ પ્રદમ સેવમ ચરિત્રમ દેવદેવસ્ય મહાદેવસ્ય અપારમ પરમોદારમ ચતુર્વર્ગ સાધનમ. ધર્મ, અર્થ, કામ ઓર મોક્ષની ઉપલબ્ધિ થાય. જે મનુષ્ય તૃષ્ણા રહિત ભગવાનની કથાનું શ્રવણ કરે છે, તૃષ્ણા રહિત ભગવાનની કથાનું ગાયન કરે છે, ભગવાનના ગુણગાન ગાય છે, કોઈ તૃષ્ણા નહીં. ભગવાન તો જે રીતે રાખે એ રીતે અમે પ્રસન્ન રહીશું, અમે રાજી રહીશું, એવા ભાવ સાથે ભગવાન શંકરજીની કથાનું ગાયન કરે, કથાનું શ્રવણ કરે છે, એ મનુષ્ય ભવરોગમાંથી મુક્ત બને. આવું શિવ મહાપડા અંતર્ગત ભગવાન મહર્ષિ વેદવ્યાસજીએ કહ્યું છે. ગીયમાનો ગીયમાનો વિતૃષ્ણોશ્ચ ભવરોગની કોઈ શ્રેષ્ઠ ઔષધિ હોય, ભવરોગમાંથી મુક્ત થવાની કોઈ શ્રેષ્ઠ ઔષધિ હોય તો ભગવાનની કથા છે. તેથી મન લગાવીને ભગવાનની કથાનું શ્રવણ કરવું જોઈએ. મનઃ શ્રોત્રાધીન, મનને ભગવાનના ચરણોમાં અર્પણ કરી અને ભગવાનની કથા સાંભળવી. આવું શિવ મહાપડા ગ્રંથમાં કહ્યું છે. પણ ભાગ્યે જ કોઈ માણસ એવો હોય કે જેનું મન ભગવાનના ચરણોમાં લાગે, જેનું મન ભગવાનના ચરણોમાં સ્થિર થાય. આપણે જાતને આપણે પૂછી લઈએ કે આપણું મન કેટલું ભગવાનમાં સ્થિર થયું છે. અણગમો થાય છે કે કોઈ જગ્યાએ મન આપણું ભટકી રહ્યું છે, મન વિચલિત થઈ રહ્યું છે, મન ક્યાં આપણું જઈ રહ્યું છે, મનમાં કેટલા વિચારોના તરંગો આવી રહ્યા છે. કારણ કે આપણા મનના તરંગોને આપણે સમજી શકીએ છીએ, આપણા મનના તરંગોને આપણે ઓળખી શકીએ છીએ કે આપણા મનના તરંગોને, મનના વિચારોને અન્ય કોઈ વ્યક્તિ સમજી ન શકે, કોઈ સાંભળી ન શકે. આપણે સાંભળી પણ શકીએ, સમજી પણ શકીએ અને વાંચી પણ શકીએ છીએ. તેથી ભગવાન વ્યાસજીના સુંદર વચનો છે. મન ભગવાનને અર્પણ કરીએ આપણું મન. યતઃ સર્વાર્થ સવૈ યતઃ સર્વાર્થ સવૈ. તેથી આપણે પ્રયાસ કરીએ છીએ કે આપણું મન ભગવાનમાં સ્થિર કેવી રીતે થાય, આપણા મનના તરંગો ભગવાન શિવજીના વિચારો સાથે કેવી રીતે જોડાય, નિરંતર આપણું મન પરમાત્મા શિવમાં રહે, એવા પ્રયાસ આપણે કરીએ. અનંત જન્મો સુધી નિરંતર ભગવાન શિવનું સ્મરણ કરવામાં આવે, ભગવાન મહાદેવનું પૂજા અર્ચન કરવામાં આવે, ત્યારે માણસને શિવ જ્ઞાન થાય છે. અને ભગવાન મહાદેવ સ્વયં કહે છે કે જેને શિવ તત્વનું જ્ઞાન થયું છે એ મારું સ્વરૂપ છે. કૃતમ કૃત્યો ભવેન નર, એ મનુષ્ય ધરતી ઉપર ધન્ય છે, એ સિદ્ધ છે, એ શ્રેષ્ઠ છે, સર્વશ્રેષ્ઠ છે. જેને ભગવાન મહાદેવના તત્વનું જ્ઞાન, શિવ જ્ઞાતા, જેને શિવજીનું જ્ઞાન થયું, જેને શિવ તત્વનું જ્ઞાન થયું છે, એ જ સાચો શિવ સ્વરૂપ છે, એ જ મને પામેલો પરમાત્મા છે. સૌને શિવ તત્વનું જ્ઞાન થતું નથી. દીર્ઘકાલ સુધી નિરંતર ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરવામાં આવે, નિરંતર સજ્જનોના સંગમાં રહેવામાં આવે, બહુ જ પૂજા અર્ચન સાધન અનુષ્ઠાન ઉપાસના નિરંતર સ્મરણ કરવામાં આવે,
ત્યારે થોડું થોડું ભગવાન મહાદેવ પ્રત્યેનું જ્ઞાન પ્રગટ થાય છે. તેના હૃદયમાં શિવ જ્ઞાન પ્રગટ થાય છે. એ આત્મા ધન્ય છે, એ સિદ્ધ છે, એનો જન્મ લેવો સફળ છે. જે કૃત્યો આ ધરતી પર તે મનુષ્ય ધન્ય છે. મનુષ્ય એટલે પછી પુરુષ સ્ત્રી નહીં, નર, બસ. પછી નરો હોય કે નારી હોય. તેથી સૌને શિવ જ્ઞાન થતું નથી. ભાગ્યે જ કોઈ માણસ હોય છે જેને શિવ જ્ઞાન થાય છે. મનુષ્ય છું એવું જ્ઞાન નથી થતું તો શિવ જ્ઞાન તો કેવી રીતે થઈ શકે? હું મનુષ્ય છું, હું માનવ છું એવું પણ જ્ઞાન થતું નથી તો પછી શિવ જ્ઞાન તો કઈ રીતે થઈ શકે છે? પણ ભગવાને કહ્યું છે કે આ રીતે થઈ જાય તો સમજવું કે મનુષ્ય ધરતી પર સફળ છે. શિવ જ્ઞાનાથ શિવ જ્ઞાનાત સ્વસ્વરૂપ મહાત્મા રામ ત્વમેશપી આત્મા રામ ત્વ સંસીદો કૃત કૃત્યો ભવે સૌને અવસર પ્રાપ્ત થતો નથી ભાઈ. તેથી જે મનુષ્યને શિવ જ્ઞાન થઈ ગયું છે, ભગવાન શિવ એમ કહે છે એ મારું સ્વરૂપ છે. અને જે મારા ભક્તોમાં પ્રેમ રાખે છે એ મારા સુધી પહોંચી શકે છે. શિવસ્ય શિવ ભક્તસ્ય, ભગવાન મહાદેવે કહ્યું છે મારામાં ને શિવ ભક્તમાં ભેદ ન રાખો. ભેદો નાસ્તિ શિવો હિ સહ. જે નરને ભગવાન શિવજીનું સંપૂર્ણ જ્ઞાન થયું છે એ મારું સ્વરૂપ છે. તેથી મારામાં અને મારા ભક્તમાં ભેદ ન રાખો. પૂજા શિવ ભક્તસ્વ, જે મારો સંપૂર્ણ ભક્ત છે અને મને જે સમર્પિત થયો છે અને જેને શિવ જ્ઞાન થઈ ચૂક્યું છે એ મારા ભક્તમાં જે પ્રેમ રાખે છે એ મારામાં જ પ્રેમ રાખે છે. અને મને બંને વચ્ચે ભેદ ન જો, શિવ અને શિવ ભક્ત વચ્ચે ભેદ ન જો, તે ભવ પાર થઈ શકે છે. આવું ભગવાન મહર્ષિ વેદવ્યાસજી કહે છે. અને સ્વયં શિવજીનું આ સુંદર મધુર વાક્ય છે શિવ પૂજ્યા પૂજ્યા શિવ ભક્તસ્વ, જે ભગવાન મહાદેવનો ભક્ત છે શિવ પ્રિયતરો ભવે. જેટલો પ્રેમ આપણે શિવમાં રાખતા હોય એટલો પ્રેમ આપણે શિવ ભક્તમાં રાખો. શિવ પ્રીતિ તરો ભવે. કેટલી સુંદર વાત કરે છે. પૂજા શિવ ભક્તસ્વ, જે ભગવાન મહાદેવનો ભક્ત છે, મહાદેવમાં જેટલો આપણો પ્રેમ છે તેટલો જ પ્રેમ આપણે ભગવાન મહાદેવમાં ભક્તોમાં રાખો. અને મારા ભક્ત વચ્ચે અને મારી વચ્ચે ભેદ ન જો. તેથી ભગવાન મહાદેવનો ભક્ત હોય અને ભગવાન શિવ હોય તેની વચ્ચે ભેદ ન ઉભા કરવા. પૂજા શિવ ભક્તસ્ય, પૂજયા શિવ ભક્તસ્ય શિવ પ્રિયતરો ભવે. આ ભગવાન મહાદેવે કહ્યું. શું કહ્યું છે? શિવસ્ય શિવ ભક્તસ્ય ભેદો નાસ્તિ શિવો હિ સઃ. ભેદો નાસ્તિ શિવો હિ સઃ. તેથી મોટા મોટા ઋષિમુનિઓ ભગવાન મહાદેવની ભક્તિ તરફ નિરંતર તરસી રહ્યા છે. અને સૌને શિવ ભક્તિ મળતી નથી. શિવ ભક્તો કોને કેવું એના પણ ગુણોનું વર્ણન શિવ મહાપડ ગ્રંથમાં છે. મહાદેવના ભક્તોના લક્ષણો શું? સંપૂર્ણ દેશ શિવને પામી ચૂક્યો છે એવા મહાદેવના ભક્તના લક્ષણોનું વર્ણન શિવ મહાપડ ગ્રંથમાં કરેલું છે. ભસ્મનું ત્રિપુંડ કરવું એ તો ભગવાન મહાદેવની ભક્તિનું એક દ્વાર છે. રુદ્રાક્ષ ધારણ કરવું એ ભગવાન મહાદેવની ભક્તિનું એક દ્વાર.
પૂર્ણ ભગવાન મહાદેવનો ભક્ત છે તેની ઓળખાણ કઈ? તો શિવમાં આપણા ગ્રંથની અંદર કહ્યું છે કે એટલા જે સદગુણો જેની અંદર જોવા મળે છે એ જાણી લેવું કે ભગવાન મહાદેવનો પરમ ભક્ત છે. તેથી આપણા આચાર્યો, આપણા ઋષિમુનિઓ શિવ ભક્તિ નિરંતર ભગવાન મહાદેવની ભક્તિ તરફ તરસી રહ્યા છે. અમને ભગવાન મહાદેવની ભક્તિ મળે અને ભગવાન શિવની આગળ બીજું કાંઈ ન મગાય, ભગવાન મહાદેવ આપની ભક્તિ મળે. એક ભાવ નહીં, નિરંતર ભક્તિ મળે. શિવ ભક્તિ શિવે ભક્તિ, શિવે ભક્તિ, નિરંતર ભગવાન મહાદેવ તારી ભક્તિ, અમર હૃદયમાં તારા પ્રત્યે ભાવ રહે. ભગવાન મહાદેવજી કુંભજ ઋષિના આશ્રમમાં કથાનું શ્રવણ કરવા ગયા. કુંભજ ઋષિ અગસ્ત્ય મહાત્માએ ભગવાન મહાદેવને કથા સંભળાવી. ભગવાન મહાદેવે કહ્યું, કુંભજ ઋષિ આપ કાંચ માગો તમે. જ્યારે કુંભજ ઋષિ શું માગ્યું? ભગવાન મહાદેવ ભક્તિ મને મળે, મને ભક્તિ જોઈએ છે. તેથી ભગવાન આગળ ભગવાનની ભક્તિ માગવી. ધન સંપત્તિ વૈભવ જીવન જીવવા માટે બહુ આવશ્યક છે, પણ ભાવતાર થવા માટે તો ભગવાનની ભક્તિ જ બહુ જરૂરી છે. તેથી શિવે ભક્તિર ભવે, શિવે ભક્તિ, શિવે ભક્તિ, શિવે ભક્તિ ભવે ભવે. બહુ સુધી ભગવાનની ભક્તિ મળે, અન્યથા શરણં નાસ્તિ. અન્ય શરણ નહીં, અન્ય દેવતાઓ શરણ નહીં. મને તો મહાદેવજી તમારું શરણ જોઈએ છે. અન્ય દેવતાઓનું શરણ નહીં. ભગવાન મહાદેવજી મને આપની ભક્તિ મળે. અન્યથા શરણમ નાસ્તિ, તવમેવ શરણમ મમ. ત્વમેવ શરણં મમ, ત્વમેવ શરણં મમ. ભગવાન મહાદેવજી મને તમારું શરણ મળે. તેથી જે કોઈ ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરે છે, ફલમ વક્તુ ન શકનોમિ. જેઓ કોઈ આ કથા સાંભળે છે અને કથા સાંભળવાનું જે ફલ મળે છે, ફલનું વર્ણન ભગવાન મહર્ષિ વેદવ્યાસજી એમ કહે છે કે હું કરી ન શકું. તેથી મહાદેવના ભક્તોએ ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરવું જોઈએ. અથવા શ્રવણ ન કરી શકો તો શિવ મહાપડ ગ્રંથનો પાઠ કરવો જોઈએ. કેટલો? તો કે એક અધ્યાય, અડધો અધ્યાય, 5 શ્લોક, શ્લોકમ શ્લોકાર્ધમેવ ચ, અડધા શ્લોકનો પણ પાઠ કરીએ. સ પઠેદ ભક્તિ સંયુક્તા સ પાપાન મુચ્યતે ક્ષણાત. એ મનુષ્ય એક ક્ષણમાં જીવનના દરેક પાપોમાંથી મુક્ત બને છે. જે મનુષ્ય શિવ મહાપડ ગ્રંથનું પારણ કરે છે, શિવ મહાપડ ગ્રંથનો પાઠ કરે છે. ભક્ત્યા અર્ચને દિને દિને, જે રોજ શિવ મહાપડ ગ્રંથનું પૂજન કરે છે, અશ્વમેઘ સહસ્રણ, તેને અશ્વમેધ યજ્ઞ કરવાનું પુણ્ય પ્રાપ્ત થાય છે. તેથી રોજ આ ગ્રંથનું પૂજન કરવું જોઈએ. રોજ માટે આ ગ્રંથની વંદના કરવી જોઈએ. નમસ્કુર્યા દૂરતઃ સર્વદેવાર્ચનમ ફલમ ચ. રોજ આ ગ્રંથને વંદન કરવું જોઈએ. રોજ આ ગ્રંથનું પૂજન કરવું જોઈએ. રોજ શિવ મહાપડ ગ્રંથનો પાઠ કરવો જોઈએ, પારાયણ કરવું જોઈએ. પણ ક્યાં આપણી પાસે સમય છે? રોજ કોઈ કરે છે? ભાગ્યે જ કોઈ મનુષ્ય હોય જવલે જે રોજ શિવ મહાપડ ગ્રંથનો પાઠ કરતો હોય, રોજ શિવ મહાપડ ગ્રંથનું પારણ કરતો હોય, ભોજન રોજ કરતો હોય, સુઈ જતો રોજ હોય, જાગતો રોજ હોય. પણ ભાગ્યે જ કોઈ મનુષ્ય એવો છે કે રોજ શિવ મહાપડ ગ્રંથનો પાઠ કરે, પારણ કરે. ભલે રોજ આપણે શિવ મહાપડ ગ્રંથનો પાઠ ન કરી શકીએ, પારણ ન કરી શકીએ, તો શિવ મહાપડ ગ્રંથની પૂજા કરીએ. એ ન થઈ શકે તો શિવ મહાપડ ગ્રંથને નમસ્કાર કરીએ. જે મનુષ્ય શિવ મહાપડ ગ્રંથને પગે લાગે છે, નમસ્કુર્યા દૂરતઃ સર્વદેવાર્ચનમ ફલમ ચ પ્રાપ્નોતિ ન સંશય. इसमें કોઈ સંશય નહીં. વિશ્વના દેવી દેવતાઓની પૂજા અર્ચન કરવાનું ફલ શિવ મહાપડ ગ્રંથને પ્રણામ કરવા માત્રથી પ્રાપ્ત થાય છે. તેથી જો જીવનમાંથી આપણને સમય મળે તો શિવ મહાપડ ગ્રંથની વંદના કરવી જોઈએ. શિવ મહાપડ ગ્રંથનો પાઠ પણ કરવું જોઈએ. ગાયંતયો અહર્નિશમ, દિવસ અને રાત્રે શિવ મહાપડ ગ્રંથનું ગાયન કરે છે, પાઠ કરે છે, પારણ કરે છે. દેવા ઇન્દ્ર પુરોગમ, દેવ સમૂહ સાથે ઇન્દ્ર નિરંતર ઉપસ્થિત રહે છે. એમની આજ્ઞાનું અનુસરણ કરવા માટે, એમની આજ્ઞાનું પાલન કરવા માટે. પણ કોના માટે? જે દિવસ અને રાત્રે શિવ મહાપડ ગ્રંથનું ગાયન કરે છે તેના માટે કહ્યું, આપણા માટે નથી કહ્યું.
કારણ કે આપણે કાંઈ દિવસ રાત્રે શિવ મહાપડ ગ્રંથનું ગાયન કરતા નથી, આપણે કાંઈ શિવ મહાપડ ગ્રંથનું દિવસ રાત્રે વાંચન કરતા નથી, એટલે ઇન્દ્ર કે આપણે પણ કે ઉપસ્થિત નથી, કે દેવતાઓ પણ ઉપસ્થિત નથી. ઇન્દ્ર સમૂહ સાથે દેવતા ઉપસ્થિત રહે છે જે કોઈ શિવ મહાપડ ગ્રંથનું દિવસ અને રાત્રિ ગાયન કરે છે. કેટલી સુંદર વાતો શિવ મહાપડ ગ્રંથની અંદર છે. તેથી ડાયા માણસે શિવ મહાપડ ગ્રંથનો પાઠ કરવો જોઈએ, પારણ કરવું જોઈએ. અને જીવનમાં એકવાર સપ્ત સંહિતા માદરા પરિપૂર્ણ પઠેદ્યસ્તુ, જીવનમાં એકવાર તો શિવ મહાપડ ગ્રંથનો પાઠ કરીએ, પારણ કરીએ, પરિપૂર્ણ સ જીવન મુક્ત ઉચ્ચતે. એ મનુષ્ય જીવિત હોય તો પણ એ મનુષ્યને મુક્ત સમજવો. જે મનુષ્ય જીવનમાં એકવાર શિવ મહાપડ ગ્રંથનું શ્રવણ કરે છે, શિવ મહાપડ ગ્રંથનો પાઠ કરે છે, પારણ કરે છે, પણ ભાગ્યે જ કોઈ માણસ એવો જે આ તરફ પ્રેરિત હોય છે. સંસારમાં અને સંસારમાં આપણી જિંદગી પૂરી થાય, આખું પૂરું થઈ જાય, ખબર પણ નથી પડતી તેમ જિંદગી આપણી પૂરી થઈ જાય છે. સંસારમાં વલખા મારવામાં, સંસારની વ્યવસ્થા સંભાળવામાં, પરિવારને સંભાળવામાં જીવનનો કેટલો સમય આપણો જતો રહે છે. તેથી ક્યારે અવસર મળે તો શિવ મહાપડ ગ્રંથનું શ્રવણ કરવું, શિવ મહાપડ ગ્રંથનો પાઠ કરવો, શિવ મહાપડ ગ્રંથનું પારણ કરવું અથવા કથા સાંભળવી. શિવ મહાપડમ તિલકમ ખલુ સત પુરાણમ. જીવન જીવવાની પૂજી, જીવન જીવવાની રીત એ શિવ મહાપડ ગ્રંથમાં છે. શિવ મહાપડ ગ્રંથ એટલે શું? જીવની શિવ સુધીની યાત્રા એ છે શિવ મહાપડ ગ્રંથ. જીવ માત્રનું કલ્યાણ, મનુષ્ય માત્રનું સુખ સુવિધા અને અંતે ભગવાન મહાદેવનું સાનિધ્ય એ છે ભગવાન મહાદેવની કથા. તેથી આપ સૌ કથામાં ઉપસ્થિત છો, આદરપૂર્વક કથાનું શ્રવણ કરો છો. કૃતાર્થ આપણે સૌ કૃતાર્થ છીએ કે આપણે ભગવાન મહાદેવની કથાને સાંભળીએ છીએ. તેથી આ ગ્રંથ કોઈ સામાન્ય ગ્રંથ નથી. દરેક ગ્રંથોમાં તિલક સમાન ગ્રંથ છે. સત્ય વસ્તુ ભરપૂર ભરેલી છે. વેદ સંમત ગ્રંથ છે. ભગવાન મહર્ષિ વેદવ્યાસ એટલી સુંદર સુંદર તેની અંદર કથાઓ કહી છે, જે મનુષ્ય માટે ભવપાર કરાવનારી કથાઓ છે, જે દિવ્ય કથાઓ છે. તેથી ભગવાન વ્યાસના આ બધા વચનો છે આપણા સમક્ષ જે કહું છું આપણા સૌના કલ્યાણ માટે છે. તેથી આ ગ્રંથને કોઈ સામાન્ય ગ્રંથ ન સમજવો. સાક્ષાત ભગવાન શંકરજીનું સ્વરૂપ છે. દરેક પુરાણોમાં આ પુરાણ તિલક સમાન છે. તિલક સમાન એટલે શ્રેષ્ઠ છે, સર્વોપરી છે, શુભ છે, મંગલ છે, કલ્યાણકારી ગ્રંથ છે. એ શિવ મહાપુરાણ ગ્રંથ છે. તેથી ભગવાન વ્યાસ બોલ્યા શિવ પુરાણ શૈવં પુરાણ તિલકં ખલુ સત્પુરાણમ. આ શિવ મહાપુરાણ ગ્રંથનો મહિમા છે. આપના સમક્ષ જે હું અત્યારે ગાવાનો પ્રયાસ કરું છું આ ગ્રંથનો મહિમા છે. ભગવાન મહાદેવના વાંગમય સ્વરૂપ શિવ મહાપુરાણ ગ્રંથનો મહિમા છે. આપના સમક્ષ મારે નિરંતર કથા સંભળાવી છે એ પેલા ગ્રંથની મહિમા છે. શિવ મહાપુરાણનો મહિમા છે. આ શિવ મહાપુરાણ ગ્રંથનો કેટલો મહિમા છે. જેના ઘરમાં શિવ મહાપુરાણ ગ્રંથ બિરાજતો હોય ને એના ઘરમાં સાક્ષાત શિવ બિરાજે છે. તેથી ઘરમાં ભલે શિવ મહાપુરાણ ગ્રંથનું વાંચન ન કરો પણ ઘરમાં ગ્રંથ રાખો. શિવ મહાપુરાણ ગ્રંથનું પૂજન કરો, દર્શન કરો, અર્ચન કરો. ક્યારેક સોમવાર હોય, ત્રયોદશી હોય, શિવરાત્રિ હોય, મહાશિવરાત્રિ હોય ત્યારે થોડું થોડું વાંચન કરો, શિવ મહાપુરાણ ગ્રંથની પૂજા કરો. આ ભગવાનના વચનો છે. શૈવં પુરાણ તિલકં ખલુ સત્પુરાણમ. ભરપૂર સત્ય વસ્તુ ભરેલી છે. કેવો ગ્રંથ છે? વેદ સંમત છે. વેદાંત વેદ વિલસત પર વસ્તુ ગીતમ. પરમાત્મા નિરંજન નિરાકારની કથાઓથી ભરેલો ગ્રંથ છે. જે કોઈ સાંભળે છે, જે કોઈ વાંચન કરે, શ્રવણ કરે છે એ મનુષ્ય ભવ પાર થઈ શકે છે. સમંદર તરવો સહેલો છે પણ ભવસાગર તરવો ને બહુ કઠિન છે. એ બહુ મોડું સમજે ને જ્યારે સમજાય ત્યારે પસ્તાવાનો પાર નથી હોતો અને ત્યારે સમય પણ આપણી પાસે નથી હોતો. તેથી ભગવાને કહ્યું યો વે પઠેશ યો વે પઠેશ્ચ શૃણુયાત પરમાદરે. ભગવાને કહ્યું જે કોઈ આદરપૂર્વક સાંભળે છે, આદરપૂર્વક પાઠ કરે છે, પરમ આદરપૂર્વક
શ્રવણ કરે છે, શિવ મહાપુરાણ ગ્રંથનો પાઠ કરે, પારણ કરે છે, તેનો આદર ભગવાન મહાદેવ કરે, તેને સ્વયં શિવ પ્રેમ કરે છે. શિવ પ્રિય, ભગવાન શંકરજી તેનો આદર કરે, મહાદેવ તેનો આદર કરે છે. ભગવાન કહે શંભો પ્રિય સૈલભે પરમાગતિ. ગતિ નહીં, સદગતિ નહીં, પરમ ગતિ, જ્યાંથી પડવાનો ભય જ નથી, એવી ભગવાન મહાદેવના ચરણોમાં રહેવાનો અવસર પ્રાપ્ત થાય. પરમામ ગતિ ભગવાને કહ્યું શંભો. શંભો પ્રિય સૈલભે પરમાગતિ. इसलिए कथा નું શ્રવણ કરવું